તો અમારી બેન એટલો બધો નાસ્તો લેવરાયો. આ અમારી બેન શરબત કોએ બનાવ્યું? મમ્મી. લીંબુ નાખીને હવે મને શરબત પાવો પેલા. જો એકલા એકલા શરબત પી ગયા મને ખબર હે ના. જો તો આપણે આ પતરા છે, આ પતરા. હે ગાઈઝ, વેલકમ ટુ બેક એન્ડ આજનો મારો બીજો દિવસ બ્લોગ 2 અને એ પણ આખા દિવસનો. તો આજના મારા સફરમાં તમે જોડાઈ રહીજો, કારણ કે આજ હું શું કરી મને ખુદને નથી ખબર. તો આપણે આ દિવાલ હાંજે સણ્યા હતા અમારા કડિયાભાઈ. તો આ ઢાળ પડ્યો અમે, અને આ પાઇપ આપણે નાખવાની છે 20 ફૂટની. તો આ અમે દિવાલ સણ્યા હતા, ફાવતું જ નહોતું. તો હવે અત્યારે અમે જાવીશું દુકાને. જો તો મારા ફાધરે રામનવમી નાખ્યું, કારણ કે એને જવાનું છે બહાર. કાલનો આપણો જે વિડીયો હતો એ આજ અમારે અપલોડ કરવામાં મારે 3 કલાક વહી ગઈ. આપણે યુટ્યુબમાં તો અપલોડ થઈ ગયો, પણ ફેસબુકની અંદર 4K અને ફૂલ એચડીમાં અપલોડ નહોતો થતો. તો યુટ્યુબમાં તો ફૂલ એચડીમાં કર્યો, પણ ફેસબુક માટે મારે એકને એક વિડીયો 4 ફેરું મારે એડિટિંગ કરવો પડ્યો. કારણ કે મેં એ વિડીયો બની ગયા પછી મેં તો ડિલીટ મારી દીધો. તો મારે રિસન્ટ પાછું મારે લઈને ફરીથી મારે અપલોડ કરવો પડ્યો. બહુ ઘણી બધી મહેનત કરી. હું કે ગમે આપણે યુટ્યુબર ગમે એવું હોય, એડિટિંગમાં બહુ મહેનત કરે તો તમે બધા સપોર્ટ કરો યાર. વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બીજાને મોકલો. અમારે બહુ મહેનત કરવી પડે. જો તો અત્યારે હવે આ પંખો છે જે સવારનો પીડ્યો, તો અત્યારે હવે હું કરી નાખું રિપેર. એ પેલા આપણે આવ્યા હતા મહેમાન, અને આ 2 પંખી છે. તો હવે હવે રિપેર હું કરી નાખું. તો હવે જવાનું છે ઘેરે. તો આપણે લઈ લીધા લીંબુ માર્કેટમાં લઈ, અને એ પણ 260 ગ્રામ મૂળ. ઉનાળો કહેવાય ને, ઉનાળો. તો આપણે અત્યારે પોગી ગયા હવે ઘેરે શરબત પીવા હાટું. અત્યારે બપોરે હવે કરી લેવી. તો પેલા હાથ બાથ ધોઈ આવી. તો આમાં છે અત્યારે બટેકાનું શાક, રોટલા, આમાં રોટલી, આમાં બટેકાનું શાક, આ અથાણું કેરીનું, અને એકદમ ટાઢી અને શીલ્ડ સાઈઝ. અને આમાં છે દાળ ભાત. તો હવે બપોરે આપણે કરી લેવી અને ટાટી ફર્સ્ટ ક્લાસ સાઈઝ પી લેવી. અને અહીં તો કુલર આપણે ચાલુ છે, માથે પંખો ચાલુ. તો અત્યારે તો આપણે જમીને હવે આપણે અહીંયા લાંબા સૂતા સુવી. તો અહીંયા ગાડલું નથી, ગાડલું બહાર તડકે નાખ્યું છે, કારણ કે ગાજિયાનું છે તડકો સારો છે એટલે બહાર નાખ્યું છે. આપણે અત્યારે જોઈશું ફોન મિસ્ટર પ્રીસુ, કારણ કે આપણે એક યુટ્યુબર બનવાનું છે. જો તો આ ગાદી અહીંયા પડી, અને હવે અત્યારે હું જાઉં છું આપણે રિંકલબેન ને મૂકવા કારખાને. અને હવે આપણે વૈયા જઈએ દુકાને છે કામ, એટલે અત્યાર દિને વૈયા જઈએ 2 વાગ્યાના તડકાના. તડકો તો છે પણ કામ કરવું તો હે ને, ઘરાક વાટે ઉભા. એટલે અમે આ બેન ને ચા મૂકી દેવી. જો તો અત્યારે હું આવી ગયો દુકાને, અને મારે અત્યારે આ લાઇન્ડર જે છે આની તો બેરિંગ વહી ગયું છે. આ કરવાનું છે સારું. ભાઈ છે હિન્દી કંઈક બેઠના હશે, તો અત્યારે એને આપણે કામ કરીને દઈ દેવી તડકાને, એટલે એના કામે કરે ને આપણે આપણું કામ થઈ જાય. તો અત્યારે મારે જવાનું છે ઘેરે, કારણ કે મારા પપ્પાનો આવી ગયો ફોન. ઘેરે છે કામ. ઘેરે શું કામ છે એ હું તમને ઘેરે જઈને કહું. અને અત્યારે મારે જવાનું છે મારા પપ્પા હાટું માવા લેવા, તો હું લઈ આવું પેલા. જો તો અમારી બેન એટલો બધો નાસ્તો લેવરાયો. આ અમારી બેન શરબત કોએ બનાવ્યું? 1 કિલો શરબત બનાવ્યું મમ્મી. લીંબુ નાખીને. હવે મને શરબત પાવો પેલા. જો એકલા શરબત પી ગયા મને ખબર હે ના. જો તો આપણે આ પતરા છે, આ પતરા જો એ આપણે નાખવાના છે અહીંયા. 2 પતરા ક્યાં ગયા? જો સામે પડ્યા 2 પતરા. તો આપણે અત્યારે આ કામ કરવાનું છે. તો
તો આપણે કરી નાખ્યું હારવાર. અને પેલા તો આપણે કરી લેવી નાસ્તો. હા હા એ કરી નાખે. તો જો તો આ લેવલ લેવાઈ ગયું છે હવે. આ લેવલ જો અહીં દોરી રહી. અને આ લેવલ જે આપણે પાઇપ, આ પાઇપ આગળ આપણે લઈ આવ્યા પાછા, ઘટતો તો એક પાઇપ, અને આ વચમાં એક જૂનો પાઇપ નાખ્યો છે. તો હવે આપણે ઈ કામ કરી નાખ્યું ને આપણો બ્લોક અહીંયા થાય છે પૂરો. અને જો આપણો નાસ્તો હતો તો અમારા રિંકલ બેન હતા એ જો ખાઈ ગયા. મારી હાટું એવો 2 વસ્તુ રહી છે. તો હવે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો સારો લાગે તો લાઈક કરજો અને શેર કરજો. મળવી નેક્સ્ટ બીજા બ્લોગમાં.